કેમ છો છોકરા, મજામાં? હાલો, હવે આપણે ચેપ્ટર નંબર 2 નો જે આ ચોથો વિડીયો છે, આજના વિડીયોમાં આપણે 2 માર્કના સારા પ્રશ્ન જોવાના છે અને 2-4 MCQ જોવાના છે. ગૌણ વિડીયો છે, આના પછીના વિડીયો લેખિત પ્રશ્નો માટે શરૂ થાય. જો આપણે જોવાનું છે કે એસિડ બેઝ ક્ષાર છે, તેમાં આપણે એસિડ અને બેઝની પરખ કોની મદદથી કરી શકતા? તો કે ભાઈ અંદાજિત કે જે આપણે ચોક્કસ એસિડની પ્રબળતા કેટલી છે, બેઝની પ્રબળતા છે એ સમજાવે નહીં, ફક્ત ખાલી એસિડ અને બેઝની પરખ આપે. એના માટેની રીતો કઈ હતી? તો કે ભાઈ એના માટેની રીતો આપણી હતી લિટમસ પેપરની રીત, ધ્રાણ એટલે ધ્રાણેન્દ્રિય સૂચક ગંધની રીત, સ્વાદની રીત, અથવા તો પછી આયનીકરણની રીત. આ પદ્ધતિઓથી આપણે એસિડ બેઝની ફક્ત સામાન્ય અંદાજિત પરખ કરી શકતા કે ભાઈ આ અંદાજિત આ એસિડ છે કે બેઝ છે. પણ કેટલું એસિડિક છે, કેટલું બેઝિક છે, ચોકસાઈપૂર્ણ માહિતી આપણી પાસે નથી. તો આપણા એજ્યુકેશનમાં અને પ્રયોગ લગતા પોઈન્ટ સુધી તો આપણે ફક્ત અંદાજિત પીએચની જ માપણી કરીએ છીએ. પણ હવે આપણે એનું એક ચોક્કસ એસિડ કેટલું પ્રબળતા ધરાવે ને કેટલું બેઝ પ્રબળતા ધરાવે એની માપણી માટે એક અલગથી આપણી બુકમાં પીએચ મીટરની પદ્ધતિ આપેલી છે, તેની શરૂઆત કરીએ. પીએચ મીટર જો પેલા હું તમને આને સામાન્ય આખા ટોપિકના મુદ્દા સમજાવી દઉં, પછી એક જ ટોપિકની અંદર તમને લખીને બતાવું એટલે વિડીયો થોડોક શોર્ટ થાય કે ભાઈ પીએચ મીટર છે. તો પીએચ મીટર શું છે? આ એક એવું મીટર છે જે પી, સમજો, પી નો અર્થ થાય પોટેન્સ, નો દેહી અર્થ થાય શક્તિ અથવા ઉર્જા. કોની ઉર્જા? તો કે એચ. એચ નો અર્થ થાય છે, H+ નો અર્થ થાય છે હાઇડ્રોજન આયનની ઉર્જા. આ દ્રાવણની અંદર હાઇડ્રોજન કેટલા માત્રામાં છે? વધારે માત્રામાં છે કે ઓછી માત્રામાં છે? આપણે ભણીને આવ્યા પાઠને પહેલા સ્ટાર્ટિંગમાં જ ભણીને આવ્યા, જે દ્રાવણની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ વધુ હોય એસિડિક સ્વભાવ ધરાવશે. તો એટલું એની અંદર હાઇડ્રોજન આયનનું પ્રમાણ છે એ જાણતા માહિતી આપતા મીટરને પીએચ મીટર કહેવામાં આવે. જેમાં પી નો અર્થ પોટેન્સ એટલે શક્તિ થાય. કોની શક્તિ? તો કે હાઇડ્રોજનની શક્તિ. હાલો, કઈ રીતનું પીએચ મીટર છે? તો બુકમાં આપેલું છે આ રીતનું કે એક ભાઈ મીટર છે જેમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ 0 છે, આ પીએચ મીટર છે, અને એન્ડિંગ પોઈન્ટ છે 14, વચ્ચે મિડલ ઓફ પોઈન્ટ છે 7. કે ભાઈ માન લો પહેલા આપણે સામાન્ય સમજીએ, જેની પીએચ પરફેક્ટ 7 છે. પીએચ મીટરમાં આંકડો પરફેક્ટ 7 આવ્યો, ન 7.1 ન 6.9. તો આ જેની પીએચ પરફેક્ટ 7 છે ને, આને કહેવામાં આવે છે ક્ષાર, અથવા તો તમે એને તટસ્થ કહી શકો. તટસ્થ જે સંયોજન હોય જેની અંદર H+ અને OH ની સાંદ્રતા પરફેક્ટ સમાન હોય, 10,000 અણુ આના તો 10,000 અણુ નોખી ઉદાહરણ સ્વરૂપે, તો જેમાં આયનોની H અને OH ની સાંદ્રતા સમાન હોય એની પીએચ પરફેક્ટ 7 હોય છે. પણ જેની અંદર જો આની વચ્ચેથી હું એક ડોટેડ લાઈન મારી અને આ બે છેડાને જોડવાની ટ્રાય કરું, તો જે આ ઉપરનો ભાગ છે ને H+ આયનની સાંદ્રતા ધરાવે. કે તમે જેમ મિડલ ઓફ લાઈન થી આ સાઈડ આવતા જાઓ એમ H+ ની સાંદ્રતા વધતી જાય, આ સાઈડ ઘટતી જાય. તો આ સાઈડ કોની સાંદ્રતા વધશે? તો કે ભાઈ આ સાઈડ OH- ની સાંદ્રતા વધશે. તો સાંભળો, જે દ્રાવણની અંદર H+ વધુ છે તે એસિડિક છે. તો આ તરફનો જે ભાગ છે ને આ એસિડિક ભાગ છે, અને 7 થી ઉપરનો ભાગ છે આ આપણો બેઝિક ભાગ છે. કે ભાઈ જેમાં OH આયન વધતા જાય H કરતા, તો આ બેઝ ગુણધર્મ ધરાવે. જેમાં H+ વધતા જાય એસિડિક ગુણધર્મ ધરાવે. અને જે પરફેક્ટ એસિડ અને બેઝ સમાન છે તો એ તટસ્થ છે, જેની પીએચ 7 છે. તો આને બીજી રૂપમાં જૂની વિજ્ઞાન પ્રમાણે આ રીતે કરી શકાય કે 7 pH <7 અને pH <7. લેસ ધેન એટલે નાનું. હવામાં જો ખુલ્લું પાખ્યું 7 તરફ છે, તીર વાળું પાખ્યું આના તરફ છે, એટલે નાના છે. કોના કરતા? 7 કરતા. તો 7 કરતા નાના હોય તેનો સ્વભાવ જાતીય કેવો હોય? એસિડિક. તો આ જે નિશાની દેખાય એસિડિક ગુણધર્મ માટે દેખાય. જ્યારે 7 કરતા પીએચ મોટી હોય, 7 કરતા મોટી, તો આ સ્વભાવ આપણો બેઝિક માટે છે. હવે એમસીક્યુ આમાંથી નીકળી શકે છે. હાલો ધ્યાન દેજો ખાસ. તો બસ આમાંથી શીખવા જેવું એટલું. માન લો તમારે સામે કોઈ એક ઉદાહરણ આવ્યું, પહેલું ઉદાહરણ કે કોઈ એ નામનું સંયોજન છે જેની પીએચ 4.3 આપી. હવે તમને એવો પ્રશ્ન પૂછો કે આનો સ્વભાવ કેવો? તો તમારે બસ ખાલી એટલું જોવાનું, 7 થી નાનું તો આનો સ્વભાવ એસિડિક. કોઈ બી નામનું દ્રાવણ છે જેની પીએચ પરફેક્ટ 7 છે, તો આનો સ્વભાવ કેવો થશે? તો કે ભાઈ આનો સ્વભાવ થાય તટસ્થ, ન એસિડ ન બેઝ. કોઈ સી નામનું દ્રાવણ છે જેની પીએચ છે 13,
તો 13 છે 7 કરતા મોટી છે તો આનો સ્વભાવ કેવો થશે? બેઝિક. આ રીતે આપણે બસ આના પીએચ મીટરના સામાન્ય એમસીક્યુ હોય છે. એક વખત સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો માહિતી માટે. હાલો, પીએચ મીટર પૂરું થયું. પીએચ મીટર પાછળના પેજ ઉપર તમને એક લાલ કલરની પટ્ટી આપેલી છે, પીએચ પેપરની પટ્ટી છે અને સાર્વત્રિક સૂચકની પટ્ટી છે. કે સાર્વત્રિક સૂચક અથવા પીએચ મીટર હોય તમે એની ચકાસણી જ્યારે કરતા હોય તેમાં કેવો કલર આવે જેનાથી એની પીએચ કેટલી છે અંદાજિત ખબર પડે. પોઈન્ટમાં નહીં, અંદાજિત ખબર પડી કે આ લગભગ 6 છે, લગભગ 5 છે અંદાજિત. પણ પીએચ મીટર દ્વારા જે માપણી થાય ને ચોક્કસ માપણી કંપનીઓમાં હોય છે ને, ઘણા આરો પ્લાન્ટ વાળા લોકો પાસે હોય છે, જે આરો રિપેરિંગ કરવા વાળા હોય છે એની પાસે પીએચ માપવા માટેનું મશીન હોય છે, સામાન્ય મશીન છે જેમાં પરફેક્ટ તમે પીએચ માપી શકો પાણીનું. આપણા માટે પીવાલાયક પાણી કેવું હોવું જોઈએ, રોજિંદા જીવનમાં કઈ કઈ વસ્તુ જગ્યાએ આપણા પીએચ એટલે એસિડિકતાનો અને બેઝિકતાનો ઉપયોગ તો કરે છે અને નુકસાન પણ થાય છે. તો રોજિંદા જીવનમાં હવે મુદ્દાઓ થોડાક આપેલા છે. માન લો રોજિંદા જીવન છે તો રોજિંદા જીવનમાં પીએચના મહત્વમાં પહેલું છે પ્રાણીઓ કેટલા સંવેદનશીલ છે એસિડિક અને બેઝિક દ્રાવણો માટે. તો હવે હું આખો એનો ચાર્ટ બનાવતો જાઉં છું અને સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણીના લેખિતમાં એ પ્રશ્ન કેમ લખાય એ સમજી લઈએ. એમાં 2 પ્રશ્નો લેખિત પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન દાંતનું ક્ષયન અને પાચન તંત્રમાં પીએચ નું મહત્વ. 2 પ્રશ્ન છે, પછી પાછળ તમને લેખિત સમજાવું. હાલો, પહેલા તો પહેલું પ્રાણીઓ પર પીએચ ની અસર, આવું આપણે લખી શકાય. એમસીક્યુ છે આપણા માટે. હાલો, તો પ્રાણીઓમાં પીએચ ની અસર શું થાય? તો જો પહેલી લીટીમાં પોઈન્ટ ટીક કરો ભાઈ કે મનુષ્યનો આપણી મર્યાદા, આપણું શરીરની મર્યાદા કેટલી છે ભાઈ? તો કે ભાઈ 7.0 થી લઈ અને 7.8 સુધી જો પીએચ હોય તો આ આપણા માટે શરીર માટે યોગ્ય પીએચ કહેવાય, જેની આપણા ઉપર નકારાત્મક કોઈ જાતની અસર નથી થતી. પણ જો પીએચમાં ઘટાડો આવ્યો, માન લો અત્યારે વાતાવરણમાં સતત જે કોઈ પણ કાર્બનિક પદાર્થોનું દહન થાય છે, માન લો વાતાવરણમાં કોઈ આપણે ઈંધણ બાળીએ છીએ, પેટ્રોલ ડીઝલ કેરોસીન, તો એમાં 3 પ્રકારના વાયુ એમાંથી મુક્ત થાય છે. એક કાર્બન વાળો, એક સલ્ફર વાળો અને એક નાઇટ્રોજન વાળો. કાર્બન વાળો વાયુ કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર વાળો સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વાળો નાઇટ્રોજન ડાયોક્સાઇડ. જ્યારે આ વાતાવરણમાં ફરતા વાયુ ભેજના સંપર્કમાં આવે તો એની સાથે પ્રક્રિયા કરી H2CO3, C1 ઓક્સિજન 2 ને 1 3, તો CO3 બનાવે. H2 એક સલ્ફર, ઓક્સિજન 3 ને 1 4, SO4, એક હાઇડ્રોજન મુક્ત થાય, એક હાઇડ્રોજન, એક નાઇટ્રોજન, ઓક્સિજન 2 ને 1 3. ખાલી સમીકરણ નથી સમજાવતો, તમને એટલું દર્શાવું કે આવા અધાત્વીય ઓક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે ને ભાઈ તો એ એસિડિક બની જાય પાણી. અને પાણી એસિડિક બને એટલે શું થાય ભાઈ? તો કે આ પાણી જ્યારે વરસાદ સ્વરૂપે હેઠું પડશે તો આને એસિડ વર્ષા કહેવામાં આવે. તો કયા પાણીને એસિડ વર્ષા કહી શકાય? તો એ આપણા માટે એમસીક્યુ છે ભાઈ કે એસિડ વર્ષા 5.6 પીએચ કરતા ઓછી પીએચ જાય પાણીની તો તમે લગભગ 5.6 છે. હા, એસિડ વર્ષા માટે પીએચ 5.6 કરતા ઓછી પીએચ છે. માનો વરસાદનું પાણીની પીએચ મળી છે તમને 4, 4.5, 5, તો સમજી લેવાનું કે આ એસિડ વર્ષામાં આવે. 5.6 ઉપર કોઈની પીએચ જાય તો આપણા શરીર માટે એટલી બધી હાનિકારક અસરો પણ નથી અને એની એસિડ વર્ષા ન કહેવું. એસિડ વર્ષાના ઘણા બધા નકારાત્મક પોઈન્ટ છે. માનો જે જગ્યાએ જમીન ઉપર પડે કે આની જીવસૃષ્ટિનો નાશ કરે, ખાસ બહુ કોઈ અસર નહીં, પણ વધારામાં બીજી અસર એ થાય કે એસિડ વર્ષા જો કોઈ મોંઘા વસ્તુઓ મતલબ આરસપાણાથી બનેલી કોઈ પણ ઇમારતો છે એના ઉપર પડે તો એનો રંગમાં પરિવર્તન લાવે, એના દેખાવમાં બદલાવ લાવે, બાંધકામોને નબળા કરે, ઘણા બધા એના નકારાત્મક પોઈન્ટ છે. તો એસિડ વર્ષા ક્યારે થાય? તો કે ભાઈ 5.6 કરતા પીએચ ઓછી થાય એટલે એસિડ વર્ષા થાય. મનુષ્યના શરીરની સહન કરવાની પીએચ ક્ષમતા સામાન્ય વ્યક્તિ જેનાથી કોઈ પણ જાતની આપણા શરીરને ડિફેક્ટ ન થાય તો એ બેઝિકતા છે, આપણા શરીર સહન આરામથી કરીએ, એસિડિકતા નહીં. 7 પીએચ થી 7.8 આ બેઝિક દ્રાવણો છે. આનો આપણું શરીર સરળતાથી ઉપયોગ કરી શકે, શરીરમાં કોઈ જ જાતના નકારાત્મક પોઈન્ટ ન જોવા મળે. તો હવે એક વધારાનો પોઈન્ટ જે બુકની બહારનો છે ભાઈ થોડોક જાહેર કે ભાઈ બગીચામાં પીએચ નું મહત્વ. હાલો, તો બગીચામાં જો ભાઈ આપણી માટી છે ને 2 પ્રકારની હોય. ક્યાંક તો આપણી માટી એસિડિક હોય, તટસ્થ માટી તો કોઈ હોતી જ નથી, અને બીજી માટી છે બેઝિક.
હવે આના કોઈ ફાયદા પાસે ને કંઈક નુકસાન પાસે. એસિડિક માટી હોય છે કે બેઝિક માટી હોય છે, આપણે ખેતીવાડી લગતા પોઈન્ટમાં અત્યારે નથી જાઉં. તો એસિડિક અને બેઝિક માટીમાં છે અલગ અલગ પ્રકારના રોગો આવે. માન લો જો એસિડિક માટી છે તો ઉફણ આવે, મતલબ કે છોડવો થોડોક મોટો થાય પછી મૂળિયેથી મૂળ એસિડિકતા વધારે હોવાના કારણોસર બળે, મૂળના મૂળ રોમો હોય એ બળવા વળગી જાય, જેના કારણોસર પાક ઉભો સુકાઈ જાય, જેને આપણે ઉફળાવું કે પાક બળી ગયો આવા શબ્દ વાપરીએ છીએ. તો એ એસિડિક જમીનના કારણોસર થાય છે, અથવા તો એસિડ વર્ષાના કારણોસર થાય છે. તો આ એસિડિક જમીનો હોય એમાં તમે કોઈ પણ પાક લેવો તો લાંબા સમય સુધી પાક નહીં રહે. માનો કપાસ લેવો તો એમાં થોડાક સમય પછી બેઝિક જમીનો તો કુકળ આવશે. કહેવાનો અર્થ એટલો છે, તો આ એસિડિક અને બેઝિક જમીનને જો તમે તટસ્થ બનાવી દો તો આપણે પાક એમાં સરળતાથી લઈ શકીએ, એમાં કોઈ જાતિ ઉફળ ના આવે, કોઈ જાતિ રોગ ના આવે, અન્ય રોગો તો ઉત્પન્ન થવાના જ છે, પણ એની જે જમીનના કારણોસર નકારાત્મક અસર ઉત્પન્ન થવાની હતી એ ન થાય. તો આપણા માટે શીખવા લાયક પોઈન્ટ એટલો કે એસિડિક જમીનમાં હું નાખો તો તે બેઝિક થઈ જાય, અને બેઝિક જમીનમાં શું નાખો તો એસિડિક થઈ જાય. તો ધ્યાન રાખજો, એસિડિક જમીનની અંદર નાખવામાં આવે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને ક્વિક લાઇમ પેલા પાઠમાં સમજાવેલું છે કહેવામાં આવે, અથવા લાઇમ પણ બોલવામાં આવે, બે બદગમી બોલી શકાય. ચૂનો, ચૂના ભઠ્ઠીનો પ્યોર ચૂનો ધાતુના ઓક્સાઇડ છે, અને ધાતુના ઓક્સાઇડનો સ્વભાવ બેઝિક હોય છે. આ બેઝિક તમે આની અંદર રાખી દો એટલે જમીનનું તટસ્થીકરણ થશે, અને જમીન તટસ્થ બનવા વળગી જાય. જો વધારે પીએચ વાળી જમીન હોય તો, જેની પીએચ 4.5 ની આસપાસ એસિડિક હોય તો આ નાખવાનું. બેઝિક હોય તો એમાં નાખવામાં આવે છે જીપ્સમ, જેનું સૂત્ર છે કેલ્શિયમ સલ્ફેટ .2 પાણીના અણુ. આ પાઠમાં છેલ્લે આવશે, જીપ્સમની બનાવટ જેવું એક સમીકરણ આવશે. તો આ બે એસિડિક જમીન હોય તો તમે એની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ નાખો, બેઝિક જમીન હોય તો કેલ્શિયમ સલ્ફેટ નાખો. આ પણ ધાતુના સલ્ફેટ છે, પણ ક્ષાર છે, જેનો જાતીય સ્વભાવ એસિડિક છે. ઘણા ક્ષાર એવા હોય છે, માન લો એક છે NS4Cl, આમાં એમોનિયા દેખાય, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ક્લોરીન, ક્યાંય હાઇડ્રોજન કે OH નથી દેખાતા. પાણી પીએચ 4.6, ગૂગલમાં સર્ચ મારો તો 4.6 થી 6.0 સુધી મળે, મતલબ આની પીએચ એસિડિક છે. હવે KMNO3, આની પરફેક્ટ 7 પીએચ છે. આવા ઘણા બધા દ્રાવણો છે જે પછી હું એક્સ્ટ્રા પોઈન્ટમાં લઈ લઈ. એટલે બસ આ મુદ્દામાંથી એટલું શીખવા જેવું કે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે હું નાખી શકાય, બેઝિક જમીનને તટસ્થ કરવા માટે હું નાખી શકાય. હવે આપણા માટે ત્રીજો પોઈન્ટ છે કે દાંતના ક્ષયનમાં, લગભગ એ જ પોઈન્ટ છે, હા ભાઈ, પાચન તંત્ર વાળો છે, કે આપણા પાચન તંત્રમાં પીએચ નું મહત્વ. આપણે 2 માર્કનો પોઈન્ટ છે અને એકવાર બોર્ડમાં પૂછાયેલો છે. તો અત્યારે ફક્ત આના સાદા સાદા મુદ્દા બનાવું, પછી તમને આખો લેક્ચર પૂરો થાય પછી લેખિતમાં એક સાથે પાચનમાં પીએચ નું મહત્વ અને દાંતના ક્ષયમાં પીએચ નું મહત્વ તમને સમજાવી દઈએ. હાલો, જો પાચન તંત્રમાં પીએચ નું મહત્વમાં પહેલું તો ટીક કરો કે ભાઈ આપણે વાત કરી હતી 5મા પાઠમાં કે ભાઈ મનુષ્યના શરીરની અંદર જે જઠર નામનું અંગ છે એમાં બેક્ટેરિયાને મારવા હાટુ, એસિડિક માધ્યમ પૂરું પાડવા હાટુ HCl નામનું એસિડ ઉત્પન્ન થાય છે. તો પેલા ફાયદો ભણીએ કે ભાઈ આપણા શરીરની અંદર પાચન માટે જઠરમાં HCl એસિડ ઉપયોગમાં આવે છે, ઉપયોગી બને છે. આપણા શરીરમાં પાચનની ક્રિયા થાય એમાં પાચન માટે જઠરમાં HCl નામનો એસિડ ઉપયોગમાં આવે છે. આની ઉપયોગિતા છે. પણ થાય કેવું, જો આપણે HCl એસિડ એવું નથી કે જઠરની દિવાલમાંથી સ્ત્રવે છે, પણ તાત્કાલિક સ્ત્રવતું નથી, મતલબ એક સાથે ઉત્પન્ન નથી થતું. તો આવા જે એસિડિક પદાર્થ હોય છે કઈ રીતે ઉત્પન્ન થાય છે સમજો. જઠરની દિવાલ, માન લો તમે આપણે જમવાનો ટાઈમ 12 વાગ્યાનો છે કે 1 વાગ્યાનો જમવાનો ટાઈમ છે, તેના થોડાક સમયગાળા પહેલા, ધારો કે 2 કલાક પહેલા, આપણો સમયગાળો દરરોજનો ફિક્સ હોય કે આપણે દરરોજ 1 વાગે જમીએ છીએ, તો દરરોજ 11 વાગ્યા પછીના ગાળામાં 11:30 નો ગાળો થશે એટલે તમારા શરીરના જઠરની દિવાલ ઉપરથી ધીમે ધીમે HCl સ્ત્રવવાની શરૂઆત થઈ જશે, HCl ઉત્પન્ન થવાની શરૂઆત થઈ જશે. HCl માન લો 1 વાગ્યા સુધીમાં આપણે જમી લઈએ તો HCl છે એ ખોરાકના સંપર્કમાં બેક્ટેરિયાનો નાશ કરશે, એમાં પિત્તસ્રાવ પડશે, બેઝિકતા દૂર થાય, આ બધું દૂર થઈ જાય, પ્રશ્ન એનો નથી. પણ તમે 1 વાગે નથી જમતા, 1 વાગે આપણે જમવાના ટાઈમમાં કંઈક આગુ પાછું થયું અને 4 વાગે અથવા 3 વાગે જમવાનું મળ્યું, તો 4 કલાકનો ગેપ પડ્યો તો 4 કલાક સુધી એસિડ વધી જશે. જો પેટમાં એસિડ વધે તો આ ઘટનાને એસિડિટી કહેવામાં આવે. જે લગભગ 30 વર્ષની આસપાસ ઉંમર પૂગે, 25 વર્ષ ઉપર જાય એટલે લગભગ બધાને એસિડિટી થાય છે. કેમ કે એની શરીરની અંદર થતી અનિયમિતતા, એના શરીરમાં જે
ટાઈમ મુજબ જે જમવાનું મળવું જોઈએ નથી મળતું, અનિયમિતતાના કારણોસર એસિડિટી થાય છે. ઘણી વખત મોટી ઉંમરે અમુક એવા માનો લો ચાની ભૂકી છે જેનું પાચન કરવા દરમિયાન એસિડિક વાયુ ઉત્પન્ન થાય છે, તો એસિડિટી થઈ શકે છે. એમાં ખાટા ઉટકાર આવવા ઘણા બધા લક્ષણો છે. બસ ખાલી કહેવાનો ભાવાર્થ એટલો છે કે એસિડનું આપણા શરીર માટે ફાયદાકારક છે, પણ જો વધુ માત્રામાં ઉત્પન્ન થાય તો એસિડિટી કહેવાય. હવે આ એસિડિટી પેટમાં બળતરા પર કરે, ઓટકાર પર ખાટા આવે, તો આના નિવારણ માટે શું કરવું જોઈએ ભાઈ? તો આના નિવારણ માટે એક એન્ટાસિડ વાપરવામાં આવે. એન્ટાસિડ, પહેલા તો એન્ટાસિડ એટલે શું સમજો. એન્ટા એટલે વિરોધી, સીડ એટલે એસિડનું. એસિડનું વિરોધી કોણ છે? તો કે ભાઈ એસિડના વિરોધીને બેઝ કહેવામાં આવે. એટલે એસિડિટીના નિવારણ માટે એન્ટાસિડનો ઉપયોગ થાય છે. અને કયો એન્ટાસિડ છે? તો ખાસ ધ્યાન રાખજો કે મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેનું રાસાયણિક નામ થાય છે MgOS ટ્વાઇસ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મિલ્ક ઓફ મેગ્નેશિયા આ પહેલું સિરપ છે સફેદ કલરનો આવે કે જેનો ઉપયોગ એસિડિટીના નિવારણ માટે રાસાયણિક રીતે દુકાનેથી આપણે સિરપની બોટલ મળતી કરવામાં આવતું. કે તમે ક્યાંય પણ જો એન્ટાસિડનો અર્થ હાવ દેહીય થઈ છે બેઝ, મતલબ તમારા શરીરમાં એસિડિટી છે તો તમને આજુબાજુમાં મળતા કોઈ પણ બેઝિક પદાર્થનો તમે ઉપયોગ કરી શકો. માન લો તમે કાંઠાનો ઉપયોગ કર્યો છે, તમે ખાવાના સોડાનો ઉપયોગ કર્યો છે, જે વસ્તુ ખાવામાં ઉપયોગી હોય અને આપણા શરીરમાં નુકસાન ન કરે કોઈ પણ બેઝિક પદાર્થ લઈ શકો. ઈનો છે, આ બધા બેઝિક પદાર્થો છે. તો એમાં સૌપ્રથમ મિલ્ક ઓફ મેગ્નેશિયાની શોધ થઈ હતી એસિડિટીને દૂર કરવા માટે. રેડી? MgOS ટ્વાઇસ. અને એન્ટાસિડનો અર્થ બેઝ થાય છે. એસિડ વધે તો આ આપણા શરીરની અંદર રોગ થાય એસિડિટી. આમ એસિડ આપણા માટે જરૂરી છે, જેનાથી આપણે પાચનની ક્રિયામાં મદદરૂપ થાય છે. તો પહેલા આપણે પાચન વાળો મુદ્દો લેખિતમાં બનાવશું, એ વધી જાય તો એસિડિટી વાળો પોઈન્ટ બનાવશું. એસિડિટીને નાબૂદ કરવા માટે એને એન્ટાસિડ લેવામાં આવે તો એસિડિટી નાબૂદ થાય એ મુદ્દો બનાવશું અને પછી એન્ટાસિડનું નામ લખશું. એટલે 3-4 મુદ્દા આપણે એટલે બુકમાંથી છેલ્લે બનાવી લેવું. હાલો, તો આ મહત્વના 2 મુદ્દા પૂરા થયા. હવે આપણે માટે અગત્યના એક પોઈન્ટ બાકી છે કે માની લો આપણે ખોરાક ખાઈએ છે અને ખોરાકને મેન દળવાનું કામ તો કરે છે દાંત. તો દાંતના ક્ષયનમાં pH નું મહત્વ. આપણા દાંત છે, ઘણા નાના બાળકોને તમે જોયા હે કે એના દાંત છે એ અમુક સમય થાય એટલે એની માથે કેવિટી આવે ને દાંત સડવાની શરૂઆત થઈ જાય, જે દૂધના દાંત કહે છે 7 વર્ષ પહેલાના દાંત. તો હવે ખાસ ધ્યાન રાખજો, દાંતના શયનમાં એસિડનું શું મહત્વ? જો પહેલા તો દાંત વિશે માહિતી સાંભળો કે આપણા જે દાંતનું બાહ્ય સ્તર છે ને, બીજી લીટીમાં પહેલો શબ્દ, જે સ્તર કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય. સૂત્રમાં લખવા જાય તો કેલ્શિયમ 3 વાર, ફોસ્ફેટ 2 વાર. આનું રાસાયણિક સૂત્ર થાય કેલ્શિયમ ફોસ્ફેટ. આ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય. મોસ્ટ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ ઘણા લોકો બોલે છે, પણ નહીં, કેલ્શિયમ સલ્ફેટનું બનેલું બહારનું સ્તર હોય છે. હવે આપણે ખાવાનું તો રાતના સમયે આપણે ખાવાની બહુ આદત હોય, હુવા ટાઈમે ખાવાની આદત હોય, દાંત સાફ કરવાની, મતલબ સવારમાં તો આપણે બ્રશ કરી લઈએ, સુવા સમયે આખા દિવસ દરમિયાન બ્રશમાં જે વપરાતો કોલગેટ છે એ બેઝિક પદાર્થ છે, પણ એ કરીએ ને તો શું થાય કે આખા સમયે આખા દિવસ દરમિયાન આપણા દાંતને એસિડથી બચાવી નથી શકતો. હવે પહેલો પ્રશ્ન એ છે કે દાંતમાં એસિડ આવે ક્યાંથી? મોસ્ટ ઓફ લોકો એવું સમજે કે ખાટી વસ્તુ આપણે ખાઈએ એને દાંતનું ક્ષયન થાય છે. નહીં, એ ખાટી વસ્તુ તમે ખાઓ, માન લો તમે કોઈ પણ ખાટી વસ્તુ સોડા તે પીધું છે, એની પાછળ તમે પાણી પીવાના છે, કોઈ અન્ય વસ્તુ ખાવાના છે, તો એ એસિડ તમારા દાંતના સંપર્કમાં લાંબા સમય નથી રહેતો. પણ રાત્રિ દરમિયાન તમે જે ખાધેલો ખોરાક છે, હવે રાત્રે હુવા ટાઈમમાં લો તમે બિસ્કિટ ખાધું, હવે બિસ્કિટ ચીકણો પદાર્થ દાંતમાં ચોટી ગયો, તો હવે રાતના સમય તમે હુઈ ગયા, પાણી પીધું, અમુક ટકા ભાગ દાંતના વચ્ચેના ભાગમાં ફસાઈ ગયો. હવે 8 કલાક સુધી, જ્યાં સુધી તમારો હુવાનો સમય, અમુકનો 12 કલાક હોય, અમુકનો 8 કલાક હોય, બધાનો અલગ અલગ સમય, તો જે તમારો હુવાના સમય દરમિયાન સુધી એ વચ્ચે ફસાયેલો ખોરાક પાણી એટલે મોઢાની અંદરના લાળ રસના સંપર્કમાં રહેશે, એટલે થાય એવું કે ઈ કોહવાણ પામશે, સડશે, અને એમાંથી એસિડિક પદાર્થ ઉત્પન્ન થાય. આ દાંતના મૂળિયાઓને સતત આવે એસિડિક પદાર્થો ઉત્પન્ન થયા કરે તો દાંતના મૂળિયાઓ એટલે દાંતના અંદરના ભાગમાં સડો ઉત્પન્ન કરે. આને દાંતનું ક્ષયન બોલવામાં આવે. તો દાંતનું ક્ષયન થવાનું કારણ છે શું? તો કે ભાઈ દાંતની વચ્ચે
ફસાયેલો ખોરાક એ દાંતનું ક્ષયન કરે છે, દાંતને સળવે છે. તો આ દાંતના ક્ષયનને રોકવા માટે તમે શું કરી શકો? તો બસ સેમ વાપરો એક એન્ટાસિડ. એન્ટાસિડ એટલે કે એવું બેઝ વાપરો જે દાંતને ક્ષયન થતા રોકે. એટલે આપણે વાપરીએ છીએ કોલગેટ. અથવા તો દંતમંજન પાવડર, કણજનું દાંતણ, આ બધા બેઝિક પદાર્થો છે. હવે કોલગેટ તો જાતીય સ્વભાવ બેઝિક છે. જઈએ પણ કોલગેટ તમે કરો છો તો 12 કલાક સુધી, અમુક કલાકો સુધી કોલગેટ છે આપણા દાંતના વચ્ચેના ભાગમાં. આપણે સતત ખાવાવાળા માણસો છે, દિવસમાં કોઈક વાર 4 વાર થઈ જાય, કોઈક વાર 5 વાર થઈ જાય, તો માથેના ભાગમાં કોલગેટ લાંબા સમય સુધી રહેતી નથી. હવે રાતના આખો દિવસમાં તો આપણે પાણી પીતા હોય એટલે મોઢાની વચ્ચે ફસાયેલું વસ્તુ આપણે ખબર પડે ને આપણે સાફ કરવાનું છે. રાત્રિ દરમિયાન એક તો મેમરી કાર્ડ શટડાઉન છે, અને એ સમય દરમિયાન દાંતની વચ્ચે ફસાયેલી વસ્તુ આપણે ખબર પડવાની નથી, અને 8 કલાક રહી જાય એટલે સડવાની છે, અને એ ખોરાક આપણા દાંતને ક્ષયન કરવાનો છે. તો રાતના સમય હોવા તમે એક શું ટેવ પાડો કે બને તો હારા પાણીથી કોગળો કરીને પાણી મોઢું સાફ કરી નાખો. આવું ન થાય તો બ્રશ કરીને મુખને સાફ રાખો. મુખ જેટલું સાફ રહે એટલે દાંતનું આયુષ્ય લાંબુ રહે. મોસ્ટ ઓફ લોકો શું થાય છે, નાની ઉંમરે દાંતનું ક્ષયન થવાની શરૂઆત થઈ જાય છે. દાંતનું ક્ષયન થવાનું પાછળ છે મુખની અંદર ફસાયેલો ચીકણો પદાર્થ, અને ખાસ કરીને ચોકલેટી કાર્બનિક પદાર્થ છે ને સૌથી વધારે, શર્કરા વાળો પદાર્થ સૌથી વધારે સડન કરે. એટલે સડન થવાનું મેઇન કારણ શર્કરા પાસે વાળો પદાર્થ પાસે. એટલે એને રોકવા માટે તમે એક એન્ટાસિડ વાપરો. કોલગેટ, કોઈ પણ પ્રકારની કોલગેટ, બધા બેઝિક સ્વભાવ છે, એ વાપરો એટલે તમારા દાંતની અંદર ઉત્પન્ન રાતના સુવા સમયે માની લો તમે બ્રશ કરી લીધો, અસ્થાયી કોઈક દાંતની વચ્ચે પદાર્થ ફસાઈ ગયો, પણ તમે જે કોલગેટ કરી છે બેઝિક છે, તો એ ઉત્પન્ન થતા એસિડનું તટસ્થીકરણ કરશે, એટલે દાંતમાં ક્ષયન નહીં થશે. રેડી? અથવા દંતમંજન પાવડર વાપરી શકાય. હવે છેલ્લો પોઈન્ટ છે આત્મરક્ષા માટે. રક્ષણ માટે પીએચ નો ઉપયોગ. જો અમુક પ્રાણીઓ એવા છે ને કે જે પોતાની રક્ષા હાટું એસિડ બનાવે છે. માની લો આપણે ખબર જ છે, લગભગ બધાને અનુભવ હોય લાલ કીડીનો. લાલ કીડી છે, આપણે હાવ શોર્ટ એન્ડ સ્વીટમાં લઈએ. લાલ કીડી છે, લાલ કીડી આમ તો કોઈને કરડવા નથી આવતી, કેમ કે આપણે એના શિકાર નથી, બીજા કોઈ પ્રાણીઓ એના શિકાર છે. પણ તમે લાલ કીડીઓના ઝુંખાની આજુબાજુ ભૂલથી બેસી જાવ, તમે શર્ટ પહેરી લીધો, એને એવું લાગે છે કે હું મરવાનું છે, દબાવવાનું છે, કેમ કે આપણો તો પાછો હાથ પે હોય. તો એ સમયે એ કીડી પોતાની આત્મરક્ષા માટે પોતાના મુખમાં ઉત્પન્ન કરેલું એક એસિડ એ આપણા શરીરની અંદર ઇજેક્ટ કરે, જે આપણા શરીરની અંદર પછી ઢીમઠા સ્વરૂપમાં મોટું થઈ જાય ને ખજવાળ આવે. તો એ લાલ કીડી પોતાના ડંખમાં મિથેનોઇક એસિડ ઉત્પન્ન કરે છે, જેનું બીજું નામ છે ફોર્મિક એસિડ. આ ચોથા પાઠમાં આપણે આ એસિડનું નામ ભણશું. કાર્બનિક એસિડ છે. આવું એક બીજું છે કોવચ. કોવચ નામની વનસ્પતિ છે, જે પાછલા પેજ ઉપર તમને આકૃતિ આપેલી છે. એની કાંટા જેવી વનસ્પતિ હોય છે. આપણે શું છે, આપણે લખણ ખોટા તો પહેલેથી જન્મ જ છે ભાઈ. આપણે એને ડાળીએ ક્યાંય રોડ કાંઠે નીકળ્યા હોય તો આપણે પહેલેથી ટેવ છે પાંદડા ખેંચવાની, બધાની ટેવ હોય છે. હાથમાં દાંતેડું હોય તો કાપવાની. હવે કોઈ દિવસ ભૂલથી તમે આમ ઘણી વાર કોકને અનુભવ થયો હોય કે નીકળ્યા ને એને તમે હાથ આંગળી ખેંચી લીધું તો કાંટા કેટલા લાગી છે. એ કાંટા હળીઓ. કાંટા હળિયા નામની વનસ્પતિ, ફક્ત એમાં કાંટા હોય છે, તમને કાંટા ખૂટે છે. પણ આ કોવચ નામની વનસ્પતિના પાંદડામાં ઝીણા ઝીણા ડંખ હોય સાઈડમાં. તમે એને ખેંચી લો ને પાંદડું તમારા હાથમાં દબાઈ ગયું તો એના ડંખની અંદર રહેલો મિથેનોઇક એસિડ સેમ આમાં પઈ હોય છે, ફોર્મિક એસિડ તમારા શરીરની અંદર ઇજેક્ટ થાય, જે હાથમાં વિપુલ માત્રામાં બળતરા કરે. એટલે કોવચ નામની વનસ્પતિની અંદર પણ મિથેનોઇક એસિડ આવેલું હોય છે. આના સિવાય જૂની વિજ્ઞાનમાં મધમાખી પાવતી. મધમાખીનો ડંખ વધારે ડેન્જર હોય છે. એના મુખની અંદર મેલિટિન નામનું એસિડ હોય છે. આ થોડું વધારે સાંદ્ર એસિડ હોય છે. આપણે જે મધમાખી કરડે તો એ સમય હોજો આવવાનું મેઇન કારણ એ જ છે, જે ડંખ આપણે કરડીને તોડી નાખે છે. એ ડંખમાંથી આ મેલિટિન નામનું એસિડ આમ ફેલાય છે. તો આપણા શરીરના શ્વેત કોષો એ કોષની અંદર પાણીનું માત્રા વધારી અને જે ફેલાવાની ગતિ છે એને રોકે છે. એટલે જ્યાં સુધી ફેલાઈ જાય ના સુધી કોષો આવી જાય, કેમ કે એ કોષોને આપણા શરીરમાં ફૂલાવી દે, શ્વેત કોષો, એટલે આગળ ફેલાય નહીં. હવે મેલિટિન નામનું એસિડ હોય, ફોર્મિક એસિડ હોય, મિથેનોઇક એસિડ હોય, આ શરીરમાં આવતા હોઝો લાવે છે.
પણ શું કામ લાવે છે? મેન પોઈન્ટ એ છે કેમ કે આ સજીવો પોતાની આત્મરક્ષા માટે મધમાખી પોતાના ટોળામાં થાય. હવે અહીંયા તો કીધું નતું મારી આવીને મંદ પાડો, આપણે દેખાઈ ગયું પોળું ને આપણે પાંડો માર્યો પેડું નહીં ને હવે આપણે હડી કરવા જઈએ તો ભાઈ કરડે. કેમ? એ પોતાના ઘરની રક્ષા કરે છે, આ પોતાની રક્ષા કરે છે. તો પોતાની રક્ષા માટે પણ ઘણા પ્રાણીઓ આવા એસિડ બનાવે છે. અહીંયા આપણા આ ટોપિક પૂરો થાય છે અને એની પાછળ તમને અમુક એસિડના નામ આપેલા છે. માન લો કે જો 6 નામ પાકા કરવાના છે, પાકા કરી લેજો, પરીક્ષામાં પૂછાવા લાયક છે. જો તમને પહેલું જ આપેલું છે, બુક પ્રમાણે જોતા જાય. માન લો પહેલું તમને વિનેગર આપેલું છે, તો વિનેગર ની અંદર ઇથેનોઇક નામનો એસિડ હોય, એનું અપડેટ વર્ઝન છે મિથેનોઇક એસિડ. આ એક કાર્બન વાળો હોય, ઇથેનોઇક બે કાર્બન વાળો હોય. વિનેગર આપણે ખાદ્ય પદાર્થોમાં ઘણી જગ્યાએ વાપરીએ છીએ. તો વિનેગરમાં ઇથેનોઇક, લાલ કેળી અને કોવચમાં મિથેનોઇક, આ 3 નામ મળતા આવે. પછી તમને નીચે લીંબુ અને સામે સંતરા આપ્યા, તો લીંબુ ને સંતરા બેયનું સાઇટ્રિક એસિડ આપણે મળતા આવે, એટલે 5 તો નીકળી જાવ, મેન 3 રહ્યા. આંબલીની અંદર, ટમેટાની અંદર અને વધારામાં દહીંની અંદર. તો દહીં તો આપણે પહેલેથી યાદ રાખી રહ્યા હતા, લેક્ટોબેસિસ નામના બેક્ટેરિયા એટલે લેક્ટિક એસિડ. તો બે વસ્તુ, એક આંબલી ને એક ટમેટા. તો આંબલીની અંદર ટાર્ટરિક એસિડ આવેલું હોય, હા ટાર્ટરિક એસિડ આવેલું હોય, અને ટમેટાની અંદર ઓક્ઝેલિક એસિડ આવેલું હોય. આમ 8 ટોટલ એસિડ છે અને 8 એસિડને પાકા કરી લેજો, પરીક્ષા માટે બહુ હારા પોઈન્ટ છે. હાલો નીચે બ્લુ લીટીના પ્રશ્ન આવ્યા, શોર્ટ એન્ડ સ્વીટમાં કામ કરીને હાલો. પછી હું તમને 2 પ્રશ્નને સવિસ્તાર લખાવી દઉં. માન લો પહેલો પ્રશ્ન છે, તમારી પાસે 2 દ્રાવણ છે, એક A છે એક B છે. A દ્રાવણની pH 6 છે તો એસિડિક થયું, B દ્રાવણની pH 8 છે તો બેઝિક થયું. દ્રાવણોમાં આયનોની સાંદ્રતા, હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હશે તો ભાઈ એમાં જે એસિડ હોય એમાં H+ ની સાંદ્રતા વધારે હોય, બેઝમાં OH ની સાંદ્રતા વધુ હોય. એટલે જેવો પ્રશ્ન પૂછે એવો જવાબ આપવાનો. અને ક્યાં નીચે પૈકી ક્યુ એસિડિક ને ક્યુ બેઝિક, તો A એસિડિક અને B બેઝિક. શબ્દ સાંભળજો, નોમ થાય તો પાછળ થોડું રિવાઇઝ કરીને સાંભળી લેજો. H+ આયનની સાંદ્રતા દ્રાવણના સ્વભાવ ઉપર કેવી અસર કરે છે? બહુ ડીપ પણ હાવ શોર્ટ એન્ડ સ્વીટમાં. H+ વધે દ્રાવણ એસિડિક બને, H+ ઘટે દ્રાવણ બેઝિક બને. કામ પૂરું, બહુ ડીપમાં જવું નહીં. તમને ખાલી H+ નો સ્વભાવ, OH ની વાત નથી કરી રહ્યા. તો H+ ની અસર એમ થઈ તો પૂછ લખવાનું કે H+ ની સાંદ્રતા વધતા દ્રાવણ એસિડિક બને છે. H+ ની pH ની વાત નથી થતી. H+ આયન ઘટે તો દ્રાવણ બેઝિક બને છે. હાઉ સિમ્પલ. ત્રીજો, શું બેઝિક દ્રાવણોમાં H+ આયન હાજર હોય છે? તો આપણે કહ્યું તો હા ભાઈ, દ્રાવણ નામનો શબ્દ હોય એટલે હાજર હોય છે H+, 3 આયન હાજર હોય. અને હા, તો આ આયન, આ દ્રાવણ કેમ બેઝિક છે? તો લખવાનું ભાઈ કે આ દ્રાવણમાં H+ ના આયન કરતા OH ની સાંદ્રતા વધુ છે, જેથી તેનો સ્વભાવ બેઝિક છે. હા, બાકી હોય બધામાં. એટલે કઈ રીતે જવાબ લખવાનો? હા ભાઈ, કે દરેક દ્રાવણોમાં એસિડ કે બેઝિક દ્રાવણોમાં H+ હાજર હોય છે. તો આ દ્રાવણને બેઝિક કેમ કહી શકાય? તો કહેવાનું કે ભાઈ H+ કરતા જો એમાં OH- ની સાંદ્રતા વધી જાય તો એને બેઝિક કહી શકાય. કામ પૂરું. તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં ખેતરમાં કડી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ ના સમજ પડી ગયો? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે ધાતુના ઓક્સાઇડ. એ ધાતુના ઓક્સાઇડ પોતે બેઝિક છે તો કઈ માટીમાં નાખી શકાય? એસિડિક. પછી અથવામાં તમને જો ફોડેલો ચૂનો આપ્યો, કેલ્શિયમ કાર્બોનેટ, જેને ચોક કે આપણે લખવા માટે ઉપયોગ થાય, બધા ધાતુ વાળા હે. અને સમજી લેવાનું કે 3 એસિડિક છે, આપણી બેઝિક છે, આપણે ખબર પડી જવી જોઈએ. કેમ કે બેઝિક છે તો જ એસિડિક માટીમાં નાખી શકાય. એટલે ચૂનાના 3 વર્ઝન, કોરો ચૂનો, ભીજવેલો ચૂનો અને ચૂના ઢેફું, આ 3 નો સ્વભાવ બેઝિક છે. આ એટલું યાદ રાખજો. રેડી? બસ તો એટલું હતું. આવું તમને 2 પ્રશ્નોનો આગળ સ્ક્રીનશોટ પાડીને લખાવી દો. લખી લો, આનો સ્ક્રીનશોટ લઈ લો. હાલો છોકરા, તો હવે જો આપણે પ્રશ્ન પૂછ્યો હોય લીખામાં તમને જોવા મળશે કે ભાઈ pH નું મહત્વ પાચન તંત્રમાં સમજાવો અને દાંતના ક્ષયનમાં, તો એના મુદ્દા મેં બનાવી દીધા છે, જોઈ લેજો. જો કઈ રીતે પાચન તંત્રમાં pH નું મહત્વ સમજાવે એટલે પેલા પાચનમાં હું ઉત્પન્ન થાય લખો કે મનુષ્યના પાચન તંત્રમાં HCl એસિડ ઉત્પન્ન થાય છે, જે પાચનની ક્રિયામાં મદદરૂપ બને છે. આપણે ખબર જ છે, ત્યાં આપણે સમજાય તો ભાઈ કે જઈ પણ ખોરાકની અંદર આવતા સૂક્ષ્મ જીવાણુ છે એને નાશ કરે અને ખોરાકના નાના ટુકડાઓમાં તોડવાનું કામ HCl એસિડ કરે છે. હાલ, તો જ્યારે આ એસિડ વધુ માત્રામાં ઉત્પન્ન થાય એસિડ, તો ત્યાં આપણા પેટની અંદર બળતરા કરે, તો આ ઘટનાને જેને શું કહેવામાં આવે? એસિડિટી કહેવામાં આવે. હવે એસિડિટીના નિવારણ માટે પ્રતિ એસિડ, જેને આપણે એન્ટાસિડ કહીએ છીએ, એનો ઉપયોગ થાય છે. તે કયો એસિડ છે? પ્રતિ એસિડ. આ એક જ મુદ્દાને તોડીને 2 બનાવેલા છે. તો કે એન્ટાસિડ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પર કહી શકાય, નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ પાચન પીએચમાં, પાચન તંત્રમાં જે આપણે એસિડ ઉત્પન્ન થાય છે, વધુ માત્રામાં ઉત્પન્ન થાય તો આપણે એના નિવારણ માટે શું કરીએ કે એ મુદ્દો પૂરો. તો દાંતની ક્ષયનમાં, તો પહેલા દાંત વિશે માહિતી આપો કે દાંતનું જે બાહ્ય સ્તર છે એ કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કેલ્શિયમ 3
કૌંસમાં ફોસ્ફેટ 2 વાર. સૂત્ર બનાવી લેજો, ઉપયોગ થાય છે. હવે આવું ક્યારે થાય? દાંતનું ક્ષયન થવાનું કારણ શું? જઈ માથેનું કેલ્શિયમ ફોસ્ફેટનું સ્તર તૂટે. તે ક્યારે તૂટે? જ્યારે મુખની પીએચ, મોઢાની અંદરનું જે પાણી છે એની પીએચ 5.5 કરતા ઘટે તો સમજી લેવાનું કે દાંતનું ક્ષયન થશે. તો આ ક્યારે થાય? તો કે ભાઈ રાત્રિ દરમિયાન જ્યારે આપણે દાંતની વચ્ચે ફસાયેલો ખોરાક છે એનું ક્ષયન થતા મતલબ સડતા આ મુખની અંદરની પીએચ માં શું આવે છે? ઘટાડો. અને 5.5 કરતા ઘટી એટલે દાંત સડવાની ધીમે શરૂઆત થાય. આપણે લાંબા ગાળે ખબર પડે, વર્ષ 1.5 વર્ષ થાય તો આપણે ખબર પડે કે દાંતની વચ્ચે સડન આવી ગયું છે. દાંતના ક્ષયનને રોકવા માટે એક એન્ટાસિડ નો ઉપયોગ કરી શકાય, જે આપણે કરીએ જ છીએ હાલમાં. કોલગેટ એટલે આપણે ટૂથપેસ્ટ કહી શકીએ, બુકમાં લખેલ છે, અને બીજા દંતમંજન નો ઉપયોગ થાય છે. બેનો સ્વભાવ છે એ બેઝિક છે, એટલે એ મુખની અંદર ઉત્પન્ન થતા એસિડનું તટસ્થીકરણ કરે છે. તો આ લેક્ચરમાં એટલા સુધી રાખીએ, પછી એક સ્ક્રીનશોટ લઈ લેજો. અને આગલા લેક્ચરમાં બધા મહત્વના મુદ્દા શરૂ થાય છે. બધા મહત્વના 3 પ્રશ્નો છે, 4 પ્રશ્નો છે. એક NaOH ની બનાવટ, પછી વિરંજન પાવડરની બનાવટ, વધારામાં ખાવાના સોડાની આખી બનાવટ ઉપયોગો, ધોવાના સોડાના ફક્ત ઉપયોગો હું બનાવટ સાથે કરાવી. 4 પ્રશ્ન, વિરંજન પાવડર પ્લાસ્ટર ઓફ પેરિસ અને એમાંથી જીપ્સમ નો એક મુદ્દો. એટલે ટોટલ 5 મુદ્દા છે. હવે 2 મુદ્દા ભેગા કરીને 3 વિડીયો બનાવ્યો. તો હવે આગલા વિડીયો નેક્સ્ટ વિડીયોમાં NaOH ની બનાવટ એક બાજુ અને વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો એક બાજુ. 2 પ્રશ્નો આપણે લેશું એક જ લેક્ચરની અંદર, પછી નેક્સ્ટ બીજું જોશું. હાલો તો અસ્તુ જય ભગવાન. એક વખત આ 2 પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલા છે, હારા કહેવાય તો લેખિતમાં પાકા કરી લેજો. હાલો જય ભગવાન. સ્ક્રીનશોટ લઈ લો.